રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા કામદારને એમ કહે છે કે હવે અમે આ ગામ ખાલી કરીને વયા જાશું. હવે અમારે આ ગામમાં રોકાવું નથી, કારણ કે આ તો મૂંગા ઢોર ઉપર તમે કરવેરો લેવાનું વિચારો છો. આવી વાત હાલતી હતી ત્યાં ઘોડે સવારોને રાણીમાં કહે છે કે હવે હેઠા ઉતરો અને હેઠા ઉતરીને તમે જમી લ્યો. જમ્યા વગર કઈ રીતે ચાલશે કે તમે દૂરથી આવો છો, ભૂખ્યા થયા હશો, જમી લ્યો અને ઘોડાને બિચારાને હું કામ આટલું કષ્ટ આપો છો. થોડીક વાર નીચે ઉતરો એટલે ઘોડાઓને આરામ મળે. તો એ રાણીમાની અંદર કેટલી બધી દયા છે. ભક્તની અંદર દયા ભરેલી હોય છે. દયા બીનું સંત કસાય. અમારા બાબા ઘણી વાર આ વાક્ય બોલતા હોય છે કે જેની અંદર દયા નથી ને એ સંત ન બની શકે. સંતના હૃદયમાં તો પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવી જોઈએ. વસુધૈવ કુટુંબકમ. આખો સંસાર આપણું કુટુંબ જ છે, આપણા પરિવારના જ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે આખા સંસારને આપણું પરિવાર માનીને જ આપણે હાલવું જોઈએ. બધા પ્રત્યે સદભાવ આપણે રાખવો જોઈએ. તો ઓલા ઘોડે સવારો શરમાણા. રાણીમાએ આમ કીધું ને એટલે ઘોડે સવારો શરમાણા અને નીચે ઉતરા બધાય. તો ઓલા ઘોડે સવારો પૂછે છે કે બાઈમાં અમે આ ઘોડાઓને ક્યાં બાંધીએ? મતલબ ઘોડાને બાંધવા તો પડે ને. એટલે પૂછે છે કે બાઈમાં અમે આ ઘોડાને કઈ જગ્યાએ બાંધીએ કે. તો રાણીમાં મસ્ત જવાબ આપે છે, બાંધવાની કોઈ જરૂર નથી મારા વીરા. મતલબ હે ભાઈઓ, મારા ભાઈઓ, ઘોડાને બાંધવાની કોઈ જરૂર નથી કે. મારા વીરાઓ, અહીંયા પ્રાણીઓ બંધન તોડવા આવે છે, બાંધવા નથી આવતા. મતલબ રાણીમાં એમ કે છે કે મારા ભાઈઓ, આ તો અલખનો ઓટલો છે, આ તો ભગવાનનું મંદિર છે અને આ ભગવાનના મંદિરમાં તો બધા બંધન તોડવા આવે છે, અહીંયા કોઈ બંધાવા આવતા નથી. એટલે કોઈ પ્રાણીઓને તમારે છે ને બાંધવાની જરૂર નથી. છૂટા મૂકી દો કે. ભલે બિચારા ઉભા ઉભા રામ કથા સાંભળે. મતલબ ઘોડાને બાંધતા નહીં, ઉભા જ રાખી દો, ભલે ઉભા ઉભા રામ કથા સાંભળે. આ રાણીમાએ એક અગત્યની વાત કરી કે ભક્તોના દરબારમાં હંમેશા વ્યક્તિઓ બંધનો છોડવા આવે છે, બંધનો બાંધવા નથી આવતા. મારા થાકી હારીને સંત પાસે ક્યારે જાય? સંત પાસે ત્યારે જાય કે જયારે સંસારની આસક્તિથી ચારે તરફ ઈ ઘેરાઈ ગયો હોય. ચારે તરફ ઘેરાઈ ગયો હોય ત્યારે ઈ આ બંધનો છોડવા માટે આવે છે. ત્યાં સુધી ઈ સંસારમાં રહીચો પૈચો રહે છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે અહીંયા બધા બંધનો છોડવા આવે છે, બાંધવા આવતા નથી. સંતોના દરબારમાં જ સાચા બંધનો ખુલે, બાકી કોઈ જગ્યાએ બંધનો ખુલતા નથી. એ એક નિશ્ચિત વાત છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જો મીરાબાઈ આગલા જન્મમાં તો રાણી હતા, પણ પછી ભીલ કન્યા તરીકે જન્મે છે મીરાબાઈ. ભીલ કન્યા તરીકે જન્મે છે ને તો મીરાબાઈ નહીં, સબરીજી. ક્યાં વાત વહી જાય છે. સબરીજી ભીલ કુળમાં જન્મે છે. આગલા જન્મમાં તો રાણી હોય છે, પછી ભીલ કુળમાં જન્મે છે સબરીજી. તો એ સબરીજી છે ને એને જોવા માટે એક છોકરો આવવાનો હતો અને એની માં ને એ બધા આવવાના હતા સબરીને જોવા માટે. તો એના પિતાજીએ 10-12 ઘેટા લીધા કાપવા માટે કે મારી દીકરીને જોવા આવે છે તો બધાને સરસ મજાનું માંસ ખવડાવશે. એટલે એને આટલા બધા ઘેટા ને એવું બધું લીધું ને એટલે સબરીજી પૂછે છે કે આ બધા ઘેટા બકરા કેમ લીધા છે માં? તો કે આજે તને છે ને છોકરો જોવા આવવાનો છે અને જોવા આવવાનો છે ને એને ખવડાવવા માટે આ ઘેટા બકરા લીધા છે.
હવે એ મૂંગા પ્રાણીઓને જોઈને સબરીને અતિશય ચિંતા થવા માંડી કે આ મૂંગા પ્રાણીઓ શું કપાઈ મરશે? આ મૂંગા પ્રાણીઓનો શું વાંક કે ઈ બિચારા કપાઈ જાય. એટલે એને છે ને ગમતું નહોતું સબરીજીને, અને એને શું કર્યું, રાતોરાત એના બંધન ખોલી નાખ્યા. મેં કીધું ને, ભક્તોના દરબારમાં બંધન ખુલે છે પણ બંધન બાંધવામાં આવતા નથી. આ છે ભક્તનો દરબાર. સબરીના દરબારમાં ઘેટા આવ્યા તો સબરીએ એના બંધન ખોલી નાખ્યા. તો એ મૂંગા પ્રાણીઓએ આશીર્વાદ આપ્યા કે સબરી મૈયા, તે અમારા બંધન ખોલ્યા છે, ભગવાન તારા બંધન ખોલી નાખશે, ભવ સાગરના બંધન ખોલી નાખશે. એવી રીતે સબરીમાને એ મૂંગા પ્રાણીઓએ આશીર્વાદ આપ્યા. એમ અહીંયા રાણીમાં પણ એમ કહે છે કે ઘોડાઓને છૂટા મૂકી દો, અહીંયા કઈ બાંધવાની જરૂર નથી, આ તો અલખનો ઓટલો છે, તો પ્રાણી પણ સરસ રીતે ઉભા રહી શકે છે, બાંધ્યા વગર પણ ઉભા રહી શકે છે. પછી રાણીમાં કહે છે કે મહારાજ, કથાનો આરંભ કરો, રામાયણ કથા ચાલુ કરો. મહારાજ શ્રીએ પાછી રામાયણ કથા ચાલુ કરી. મહારાજ શ્રી પાછી રામાયણ કથા ચાલુ કરે છે. ઓલા અશ્વારોની બધા ભોજન લે છે અને ઘોડા એમને એની જગ્યાએ ઉભા રહીને કથા સાંભળતા હતા, જાણે કેમ રાણીવાની વાત એને અસર કરી ગઈ હોય એવી રીતે એ બધા ઘોડાઓ કથા સાંભળવા બેસી ગયા છે અને રાણીમાં બધાને ભોજન લેવડાવે છે, ઘોડાને ઘાસ ખવડાવે છે. આ સંતનો નિયમ જ હોય છે કે સંતના દરબારમાં કોઈ આવે ને તો પ્રસાદ વગર ન જાય. સંતનું ખરેખર પેલું કર્તવ્ય ઈ છે કે કોઈ થાકી હારીને આવ્યું હોય ને તો પ્રસાદનું પૂછવું જોઈએ. આ જ સંતનું પેલામાં પેલું લક્ષણ છે, એમાં કોઈ શંકા નથી. પછી જલારામ બાપા હોય તો ભલે ઈ એમ કે છે કે આ ટુકડો યા પ્રભુ ઢુકડો, રોટલાનો ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો, એવું એનું કઈક સૂત્ર હતું જલારામ બાપાનું. અમારા સદગુરુદેવ ના આશ્રમમાં મેં ઘણી વાર જોયું છે, કોઈ મોટો પોલીસ વાળો એને મળવા આવે ને એટલે એ પોલીસ વાળા સાથે 4-5 બંદૂકધારી એમના રક્ષકો પણ હોય, તો એ રક્ષકો બિચારા મોટર પાસે ઉભા હોય ધ્યાન રાખીને. તો મોટર પાસે ધ્યાન રાખીને ઉભા હોય ને એ રક્ષકો, તો જયારે પ્રસાદની પંગત પડે ને તો અમારા બાબા એમ કે જાઓ 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 જાઓ, उस पुलिस वाले को भी बुला लाओ, सब बाहर खड़े हैं उसको भी बुला लाओ, भोजन प्रसादी ले लेंगे. તો આટલા વર્ષોથી અમારા બાબાની ત્યાં જાઉં છું, દરેક વખતે બાબાને ખબર પડે કે બારે કોઈ ઊભું છે એટલે એને પ્રસાદ લેવડાવ્યા વગર બાબાએ જવા દીધા નથી. પ્રસાદ તો લેવડાવે ને, અમે તો ખૂબ લીધો એટલે પ્રસાદ અમને ખબર છે કે બારે કોઈ પણ ઊભું હોય, કોઈ પણ મોટા માણસ ભેગા એના સેવકો આવ્યા હોય તો એ સેવકોને અમારા બાબાએ પ્રેમથી પ્રસાદ લેવડાવ્યો છે, બહુ પ્રેમથી. એ મેં અનુભવ કર્યો છે, કારણ કે સંતો પ્રસાદ વગર ન જવા દે ભક્તોને. આપણે મનુષ્યનો એટલો તો ધર્મ છે જ કે કમસે કમ આપણે પ્રસાદનું પૂછીએ, ચાય નાસ્તાનું પૂછીએ કાંઈક. એકવાર અમે રમેશ બાબાને ત્યાં દર્શન કરવા ગયા હતા, લગભગ 2-3 વર્ષ પહેલાની વાત છે. મારા એક મિત્ર આવ્યા હતા, એને લઈને અમે દર્શન કરવા માટે ગયા રમેશ બાબાના. તો દર્શન કરવા ગયા ને તો રમેશ બાબાએ પૂછ્યું કહા સે આ રહે હો? ગુજરાતી કોલોની. બાબા ગુજરાતી કોલોની આવી છે, તમારા દર્શન કરવા આવ્યા હતા. બાબા કે અચ્છા અચ્છા, જાજી વાત ના કરી કારણ કે બીમાર રહીએ છે એટલે જાજુ નથી બોલતા, પણ તો એક વાત બોલ્યા, નીચે રાધા રસ મંદિર में प्रसाद पाकर जाना, એટલું બોલ્યા બાબા કે રાધા રસ મંદિરમાં પ્રસાદ લઈને જાજો. કારણ કે આ બધા પ્રત્યેક સંતની ટેવ જ હોય કે કોઈ પણ વ્યક્તિ આવે તો એના માટે પ્રસાદની વ્યવસ્થા હોવી જ જોઈએ. અન્ન બ્રહ્મ છે, અન્નદાન જેવું મોટું કઈ દાન નથી, એટલે પ્રસાદનું પૂછવું જોઈએ, આવી વસ્તુ છે. તો રાણીમાં બધાને પ્રસાદ પવાવે છે. આ રાણીમાનો પ્રભાવ જોઈને, રાણીમાના ઘરની કથા કીર્તન જોઈને પછી તો ઓલા જે ઘોડે સવારો હતા ને એ મનમાં દુખી થયા કે કેવું સરસ ઘર છે, કેવી સરસ આરાધના. એક ઓલો કામદાર ફર્યો નહીં, કામદારના મનમાં કાંઈ ન થયું, બાકી બીજા ઘોડે સવારો હતા એ બધા પ્રસન્ન થવા માંડ્યા કે વાહ, રાણીમાની ભક્તિ એટલે કેવું પડે. રામજીનું ચરિત્ર ચાલુ થયું છે, એક બાજુ રામકથા હાલે છે, એક બાજુ પંગત પડેલી છે, ભક્તો પ્રસાદ લે છે, એમ આવી વસ્તુ છે. જાણે કાંઈ ન બન્યું હોય એ રીતે રાણીમાં પણ કથા સાંભળવા બેસી ગયા. જાણે રાણીમાને ખબર નથી કે મારે આ ઘર ખાલી કરવાનું છે, તો એમને
મસ્તીથી કથા સાંભળે છે. કારણ કે ભક્ત છે ને રાગ દ્વેષ થી ઉપર હોય. અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગત વ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. અનપેક્ષ કોઈ અપેક્ષા ન હોય ભક્તને. અપેક્ષા હોય એને સુખ દુઃખ થાય, જેને અપેક્ષા નથી એને કોઈ દી સુખ દુઃખ થતું નથી. અનપેક્ષ શુચિર દક્ષ, શુચિ એટલે પવિત્ર, દક્ષ એટલે હોશિયાર, પણ એ છોડો. અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો અને ગત વ્યથ, એ બે લક્ષણ રાણીબાઈ ને લાગુ પડશે. ઉદાસીનો, ભક્તને ઉદાસીન રહેવું જોઈએ. સાંસારિક વસ્તુ આવે તો હરખ ન થવો જોઈએ, સાંસારિક વસ્તુ છૂટે તો એને દુઃખ ન થવું જોઈએ. ઉદાસીન, જે વસ્તુ છૂટી જ જવાની છે મર્યા પછી, એનાથી ઉદાસીન રહેવાનું છે મનુષ્યએ. પૂર્ણ રીતે ઉદાસીન, કે આ વસ્તુ આજે આપણી નથી, કાલે આપણી નથી, અને મર્યા પછી આપણી થવાની નથી. તો એવી વસ્તુમાં મમતા કરીને દુઃખી ન થવું જોઈએ, ઉદાસીન રહેવું જોઈએ. ઉદાસીનો, અને પછી આવે છે ગત વ્યથ. ભક્ત છે ને વ્યથા વગરનો હોવો જોઈએ. ગત વ્યથ એટલે ભક્તને વ્યથા ન થવી જોઈએ. જો તમને કોઈ પણ પ્રકારની સુખ દુઃખ ની વ્યથા થાય છે તો માનવાનું તમે અધૂરા છો, નિશ્ચિત અધૂરા છો. એટલે જ તમને સુખ દુઃખ ની વ્યથા થાય છે. ભક્ત ગત વ્યથા હોવો જોઈએ, વ્યથાથી મુક્ત હોવો જોઈએ ભક્ત. ભક્તને કોઈ ખોટી વ્યથા ન થવી જોઈએ, આવી વસ્તુ છે. તો આવો ભક્ત, રાણીમાં આવા જ ભક્ત હતા. ઘર ખાલી કરવાનું છે તો એ પેલા રામકથા સાંભળે છે, કોઈ વ્યથા નથી, ઉદાસીન છે, અને રામકથા સાંભળવા બેસી ગયા. અને જયારે રામકથા પૂરી થઈ ત્યારે બધાએ ભેગા મળીને અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણ શ્લોક બોલ્યા. શ્લોક બોલ્યા ને એટલે બધા ઉભા થયા. ત્યારે રાણીમાં કે છે, રામ બેટા, લખુ બેટા, સાવધાન થઈ જાઓ. બાપ જોજો, ભેડી એક વાલની વાડી પણ આવવી ન જોઈએ. મતલબ જેવી 10-11 વાગે રાત્રે કથા પૂરી થઈ ત્યાં રાણીમાં એમ કે છે કે બેટા લખુ અને રામ, હાલો સાવધાન થઈ જાઓ. આપણે અત્યારે જ આ ઘર મૂકીને રાતોરાત નીકળી જવાનું છે. અને ધ્યાન રાખજો, એક વાલની વારી પણ આપણી હારે આવવી જોઈએ નહીં. આ ઘરની વસ્તુ, ઘરની ગાયો, ઘરના ઠામ ઠીકર, જે કાંઈ આની અંદર છે બધું રાજાને કરવેરામાં આપી દેવાનું છે. એક વાડી પણ આપણે ભેગી લઈ જાવી નથી. આપણે તો ખાલી પહેલે લુગડે અને ઠાકોરજીનો એક ડોલો, બસ એ બે વસ્તુ જ લઈ જવાની છે, બીજું કાંઈ લઈ જવાનું નથી, કે બધું અહીંયા છોડી દેવાનું છે. રાણીમાં એમ કહે છે. કેટલી હદે એનો ત્યાગ હશે. એક વાલની વાડી પણ કે ભેગી ના આવી જવી જોઈએ. જોજો એ કે આપણે બધું એ રાજા સાહેબને હવાલે કરી દીધું છે. ભલે એના ભંડાર ભરપૂર થાય, અભ્યાગત માટે રાખેલો માલ ભલે વાંકાનેરનો ધણી વાપરે. મતલબ કેટલું તો અનાજ પડ્યું હતું, 1-2 વર્ષ જેટલું તો અનાજ પડ્યું હતું સાધુઓને જમાડવાનું. તો કે આ સાધુને જમાડવાનું જે અનાજ છે એ અનાજ ભલે રાજા ખાય, ખાવા દ્યો રાજાને. ભલે રાજા એનો લાભ લે, કઈ વાંધો નહીં કે, પણ આપણે હવે હાલતા થઈ જાવ. આપણે હવે અહીંયા રોકાવું છે નહીં. એટલે ભરપૂર અનાજના ભંડાર ભરેલા હતા. એવું રૂડું રૂપાળું ઘર રાણીમાએ રાજા સાહેબને આપી દીધું. કારણ કે રાણીમાઈને એવી કોઈ મમતા નહોતી કે આ મારું છે. એમ માનતા હતા કે અમારા ભગવાનનું છે અને સાધુઓનું છે. એટલે એને છોડતા વાર ન લાગી. તો જરા પણ મારાપણાનો ભાવ હોય ને તો છોડતા વાર લાગે. તો મનુષ્યની દુકાનમાંથી કોઈની ચોરી થઈ જશે ને તો મનુષ્યના પેટનું પાણી નહીં હાલે, પણ પોતાની 50 રૂપિયાની નોટ ખોઈ જશે તો પરસેવો વળી જશે. અને 50ની નોટ ગોતશે કે ક્યાં પડી ગઈ મારી 50ની નોટ. પણ દુકાનમાં આગ લાગી ગઈ હશે, છાપામાં વાંચશો તમે, કહો દુકાનમાં આગ લાગેલી છે, તમારું પેટનું પાણી નહીં હાલે. કારણ કે દુકાને આપણી નથી ને એની વસ્તુ આપણી નથી. એટલે આપણે એના હારે કાંઈ લેવા દેવા નથી. મનુષ્યનો જ્યાં સ્વાર્થ હોય છે ને ત્યાં એને આવું બધું થાય છે. જ્યાં સ્વાર્થ આવી જાય છે ત્યાં આવી બધી વસ્તુ આવી જાય છે. એ પાકો છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. રાણીમાને કોઈ સ્વાર્થ નહોતો એટલે રાણીમાને કોઈ દુઃખ પણ નહોતું. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ એટલું યાદ રાખવું જોઈએ, સ્વાર્થ ઓછો રાખવો જોઈએ, તો પછી એને કોઈ દી સુખ દુઃખ નહીં થાય. સુખ દુઃખ થી ઉપર ઉઠી જશે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય શ્રી